મધ્યમ દિવસે પરમાત્માનું અવતરણ થયું ત્યારે सूर्य चंद्र ठहरी एक चीज तेने जोवा लागी पशु पक्षी जन जनावर जंगलों में फिर थे गया मूळो कड़ा मादी अने योजा नगर ना पादरे नाट करवा लागा कलोल करवा लागा कोयलो टहकवा लाग्यो चैत्र सुद नेम ने मध्यम दिवसे आ भगवान अवतरण थયું ત્યારે અયોધ્યા નગરી અંદરવા જાય તો જાતે જાતે ટોળો બંધાઈ ગયો કંકુ અબીલ ગલાલ છટાઈ ગયા અને તમામ ભાવિકો ભાઈ બહેનો કીર્તન કરવા લાગ્યા કે પરમાત્માનો દશરથ રાજાના ઘરે અવતરિત થયું છે તો એમાં એ પ્રભુનો જન્મ થતા હજારો ઋષિ મુનિઓ જંગલોમાં યજ્ઞ કરી અને પરમાત્માની ધ્યાન મગ્ન પૂજા કરી રહ્યા હતા એમને પણ જંગલમાં ખબર પડી ગઈ કે પરમાત્માનો અવતાર થયો છે પરમાત્માનો કેમ અવતાર થયો કે રાવણ એવું માગી લીધું હતું કે મારું કોઈ મનુષ્યથી મોત ના, કોઈ દૈત્યથી મોત ના, કોઈ અસુરથી મોત ના, લુખણથી મને કોઈ મારી ના શકે, ગોળીથી મને મારી ના શકે, મારું કશાથી મોત નહીં. મને મારે તો કોઈ મનુષ્ય મારી શકે. તો મનુષ્ય તો એનો આહાર બનાવેલો, તો મનુષ્ય કેવી રીતના મારી શકે? મનુષ્ય આવે એટલે ફક્ત લઈને રાવણ એને વળી ગયો. તો એ પરમાત્માએ ફોન કરાર કરેલા કે મારા હાથે તું જો કદાચ ભણાય તો તું ચડી શકે કે ના ચડી. ત્યારે રાવણે પહેલી લોક એને પોતાના કબજા કરી દીધા. ત્યારે રાવણે એમ કરવા જાય તો જેવું માગ્યું હતું તેવું યોજાની અંદર એને મનુષ્ય અવતાર લઈ દીધો. મનુષ્ય અવતાર લઈ અને 14 વર્ષ વનવાસ કઈ આપ્યો છે. માતા તો એની સગી ના હતી, અણમાનીતી હતી, પણ છતાં બી એને ગ્રહણ કરી લીધું કે માં ચિંતા નહીં કર, જો તારા ભરતને તારે ગાદી પર બેસાડવું હોય તો માં હસીને બેસાડી દે. મને એની કોઈ સુખ ચિંતા નથી, હું એવો નથી માં, ભરતને તમે ગાદી સોંપો. તમે જે કીધું તો એ વચનનું પાલન કરીને હું 14 વર્ષો ચાલ્યો લાવશો. તો આ વેદનાથી દશરથ રાજા નીચે ઢળી પડ્યા હતા જમીન પર. સવારે ઉગતા સૂર્યની મુહૂર્ત હતી રાજધાની ગાદી પર બેસવા માટે. જો કે આ તો એક ટૂંકી વાતની અંદર રામાયણનો એક ભાગ તમને અર્પણ કરું છું. કેમ કે આ કથા રામાયણની સંપૂર્ણ પાર કરતા 100 મહિના પૂરા થાય ત્યારે કથા પાર થાય. કથા હા, થોડોક આપણે સમય લઈએ અને સમયની અંદર સમયને વિચિત કરીએ એના કારણે વચ્ચે આ ઉદાહરણ આપું છું. ત્યારે દશરથ રાજા જમીન પર ચડી પડ્યા હતા અને કઈ સાથે રામ વાત કરે છે કે માં મને જરા પણ શોખ નથી, ચિંતા તમે ના કરો. તો દશરથ રાજાને ઉઠાડે છે રાજા, તો ઉઠી જાય. પિતાને શું છે તમે કે બેટા મને દુઃખ કશું નથી, પણ એક આ નાગણે મને એક ડંખ માર્યો છે, એને મને વિષ કરી ગયું છે, એટલે કે પિતા એવો શોક ના કરો, એની ચિંતા ના કરો, મારા ભવિષ્યમાં જે લખેલું છે તે મિથ્યા નહીં થાય, એ તો મારે ભોગવવું પડે. તો પિતાજીને ઉઠાડીને કહે છે કે બેટા હું તને શું કહું, મને આ ધરતી હાલતી નથી, મને યોગ્ય નગર દેખાતું નથી,
મને સમુદ્ર દેખાય છે એવો પૂરીને ભૂખતો મારી જાય બેટા શું કરું? કે મારી જે આશા હતી કે મારા મોટા પુત્રને હું ગાદી નિશ્ચિત કરું, તો પણ વચ્ચે વિઘ્ન આવ્યું કે બેટા એક કાળ આવીને ઉભો રહ્યો. કઈ નહીં બેટા, તમે જે કઈ તમે મને કહે તો એનો પ્રશ્નનો જવાબ આપું છું. તમે પૂછો છો તો હું બેટા હું તમને કહું છું, ક્યાં તારી અણમાનીતી માતા કઈ કહે હવે મને જવાબ આપ્યો છે, તો એમાં હું તમને શું કહું કે બાપ પિતાજી હું જાણી જઈશ, ચિંતા નહીં કરો, મારા ભવિષ્યમાં લખેલો છે 14 વર્ષ વનવાસ. તો ભગવાન 14 વર્ષ વનવાસ ચાલ્યો. આજે કોઈ પુત્ર એવો પેદા થાય કે માતા પિતાના કીધા પ્રમાણે માની જાય. માતા પિતાની મિલકત જમીન જાગેલી રાજપાટ અર્પણ કરવા તો પુત્ર પિતાને દગો કરી દે છે. અરે ત્યારે એવાના ગોળા ગવાય છે, એવાના તાળાના ઝુલાવવામાં આવે છે અને એવા એવાની કથા થાય, એવા એની રામાયણ બને અને એવા એના નામ અંદર બને કે એની અણમાનીતે કીધા પ્રમાણે એક શબ્દથી હસીને એ યોધ્યા નગર છોડીને ચાલ્યો જાય. ત્યારે કઈ કઈને દશરથ રાજા જાગીને કહે છે